મમ્મી શું કરું છું? આજે સમોસા બનાવીએ છીએ. કેવી રીતે બનાવવાના? પેટર્ન શીખવાડું. જો પહેલા મરચા આદુ મરચાની પેસ્ટ નાખવાની, પછી સ્વાદ પ્રમાણે મીઠું. આ બાફીને મૂકી જ રાખેલા છે? આ બટાકા અને વટાણા પહેલા બાફી દીધા. હવે આપણે એમાં થોડું ધાણા જીરું નાખશું, થોડું સ્વાદ પ્રમાણે હળદર, લાલ મરચું, પછી આ ધાણા, જ્યાં ખટમીઠો સ્વાદ લાવવા માટે થોડી મોરસ, અને આ થોડા લીંબુ હોય તો નીચેનું, લીંબુ ના હોય તો લીંબુના ફૂલ પણ નાખી શકાય. બસ હવે આનો બધો માવો મિક્સ કરી દેવાનો. આ માવો બંધાઈ ગયો? એટલે માવો બની ગયો. આપણે આપણું જોઈએ તે પ્રમાણે તેલ લેવાનું થોડું, અને પછી એમાં થોડીક રઈ નાખવાની. રઈ થોડી તતડી જાય પછી રઈ તતડી તો જવા દે, કહો આગળ. એક થોડા તલ નાખવાના અને થોડું જીરું કરવાનું, અને પછી થોડી હિંગ નાખવાની. તતડવા લાગ્યું? મસ્ત તતડી જાય ને પછી આમાં થોડું બધા આપણે જે કરતા હોય એ રીતે કરવાનું. શું નાખવાનું? હિંગ, રઈ, જીરું બધું જ નાખી દેવાનું, અને પછી એ વઘાર છે ને મસ્ત તતડી જાય ને એટલે આમાં વેરી દેવાનું. એટલે આનો આખો ટેસ્ટ જ આપણે બહારથી લાવ્યા હોય ને એવો ટેસ્ટ આવે. પછી આને મિક્સ કરી દેવાનું. આ આપણે ગરમ મસાલો થોડો નાખ્યો એટલે ટેસ્ટ બદલાય એના માટે. હવે જો આપણો આ માવો બની ગયો. મેં પહેલેથી જ આંબલીની ચટણી બનાવી હતી. આંબલી, ખજૂર અને ગોળની ચટણી બનાવી હતી. આ શાની બનાવેલી છે? આ લીલા મરચાં, ધાણા, સિંગદાણા બધું મિક્સ કરીને દૂધી ચટણી બનાવી હતી આપણે. એનું મેં ગુલ્લું વાળ્યું. અચ્છા, મેદાના લોટનું. પછી મોટી મોટી એક પૂરી બની દેવાની. મોટા સમોસા બનાવવા. પછી શું કરવાનું? પછી કાંઈથી કાપો મારવાનો, પછી 2 ભાગ કરવાના. પછી કામ કરી આમ વાળી દેવાનું. આ રીતે સમોસાનો માવો ભરી દેવાનો. સમોસાનો જેટલો માવો આવે ને ભરવાનો, અને પછી પાણીવાળો હાથ કરવાનો આમ કરીને, અને પછી આમ કરીને પાણીવાળા હાથથી કરવાનું એમ? એટલે બધા જ સમોસા આપણે ભરી લઈએ. સમોસા બનીને તૈયાર થઈ ગયા? હા, બનીને તૈયાર થઈ ગયા. હવે આપણે ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે પછી આપણે સમોસા તળી કાઢીએ. તેલ ગરમ થઈ ગયું છે. હા, હવે આપણે એમાં એક એક કરી બધા સમોસા વારાફરતી તળી કાઢવાના. એકદમ મસ્ત ગોલ્ડન ના થઈ જાય ને ત્યાં લગી દેખાય તને એટલે ગોલ્ડન એકદમ થઈ જશે ને એટલે એકદમ મસ્ત કડક થઈ જશે. આના હવે એકવાર થવા દેવાના એટલે એકદમ મસ્ત થઈ જશે. સમોસા તૈયાર. બસ આ રીતે બધા તળી લઈએ. સમોસા તૈયાર થઈ ગયા. જો